તહેવારોના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અલર્ટ મોડમાં આવી ગયું છે। સાતમ આઠમના મેળાઓમાં ચેકિંગ કરવામાં આવશે। રાજકોટ, સોમનાથ, ડાકોરના મેળાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે। તો ફૂડ સેફટી ઓન વ્હીલ રાખવા ખાસ સૂચના। અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તહેવારોની મોસમ છે, જન્માષ્ટમી આવશે, સાતમ આઠમ અત્યારે ચાલી રહ્યા છે। આ સમયે આજે ફરાળી વસ્તુ હોય, મીઠાઈ હોય, ફરસાણ હોય તો એનું આજે કન્ઝપ્શન વધતું હોય છે, એટલે ડિમાન્ડ સપ્લાયનો ઘણી વખત ગેપ થતો હોય છે। આ સમયે કોઈક અસામાજિક તત્વો આ તકનો ગેરલાભ લઈને લોકોના જાહેર સ્વાસ્થ્યને નુકસાન કરે એવી કોઈ ભેળસેળ કરીને કોઈ ખાદ્ય પદાર્થ ન ઘુસાડે કે ફરાળી આઇટમમાં ભેળસેળ ન કરે, એના માટે અમારી ટીમોને સૂચના આપવામાં આવેલી છે। દરેક જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરો અત્યારે માર્કેટની અંદર આ ફરાળી વસ્તુ હોય, મીઠાઈ હોય, ફરસાણ હોય અને ઉત્પાદકો વિતરકો એની ઘનિષ્ઠ તપાસ કરી રહ્યા છે।